અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે। આપ સૌ જાણો છો 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી તેની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે। એવા પર્વતો જે 500 મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં, એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં। એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે। આ અરાવલીના પહાડો એ માત્ર પહાડો નથી, એ અમારી આસ્થા છે, અમારું અસ્તિત્વ છે, અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ, અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે। ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે। આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય, છત્તીસગઢના, ઓરિસ્સાના, આસામના, નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે। આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું। અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું।